નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 22ના રોજ અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશ આ ઉત્સવ સહભાગી બનવા આનંદ સાથે તત્પર બન્યો છે। આ ધાર્મિક પ્રસંગોને અનુરૂપ શ્રી રામના જીવન ચરિત્રના સંદેશ રૂપે દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા વસ્ત્રાલ રિંગ રોડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અને રિંગ રોડથી વસ્ત્રાલ મહાદેવનગર રૂટ પરથી નીકળી રામજી મંદિર સુધી યોજવામાં આવી હતી, જેમાં 200થી વધુ સ્કૂલના બાળકો, ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો સહિત જોડાયા હતા। બાળકો દ્વારા ભગવાન શ્રી રામના ચારિત્ર દર્શાવતા પાત્રો અને ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી। શોભાયાત્રાના માર્ગ ઉપર આવતી સોસાયટીઓના રહીશો દ્વારા ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। मेरा नाम कार्मिक सिंह है और मैं देवस्य इंटरनेशनल स्कूल वस्त्राल ब्रांच का प्रिंसिपल हूँ। आज हमने ये शोभा यात्रा निकाल रहे हैं। 22 तारीख को प्राण प्रतिष्ठा महोत्सव है, अयोध्या में श्री राम जी पधार रहे हैं और वैसे ही आज हमारे आंगन में देवस्य इंटरनेशनल के श्री राम और पूरी तैयारियों के साथ हम रथ लेके निकल रहे हैं। यहाँ 5-7 झांकियाँ बनाई गई हैं बच्चों को दिखाने के लिए और इसमें 200 से ज़्यादा बच्चों ने पार्टिसिपेट किया है। 500 से ऊपर बच्चों की और टीचरों की बहुत अथाक मेहनत की गई है इसमें, और इसको हम लोग वस्त्राल से महादेव नगर रामजी मंदिर की तरफ ले जा रहे हैं। बहुत सारी सोसाइटियां हमारे साथ जुड़ रही हैं हमारे स्वागत के लिए। जय श्री राम। મારું નામ ગોગનભાઈ સગર છે। હું મેનેજિંગ ટ્રસ્ટી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ 22 તારીખે ભગવાન શ્રી રામ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાના નિમિત્તે શાળાની અંદર પણ એક અવધ જેવો માહોલ છે અને આજરોજ અમે શ્રી રામ ભગવાનની નગર શોભાયાત્રાનું આયોજન કરેલ છે, જેની અંદર વેશભૂષા સાથે રામાયણના પ્રસંગો સાથે જુદા જુદા કૃતિઓ છે એ બાળકો દ્વારા રજૂ કરેલ છે। આ જે શોભાયાત્રા જે છે એ દેવસ્ય સ્કૂલથી મહાદેવનગર જે રામજી મંદિર છે ત્યાં સુધી જશે। વચ્ચે જે પણ સોસાયટી આવશે તો એ સોસાયટીના જે કંઈ સોસાયટીના જે મેમ્બરો છે આ શોભાયાત્રાનું સ્વાગત કરશે। અમારો મૂળ હેતુ જે છે એ હિન્દુ સંસ્કૃતિની જગાવવા માટેનો છે અને બાળકની અંદર રામાયણના પ્રસંગોને સંસ્કારનું સિંચન કરવાનો અમારો મૂળ હેતુ છે। ખાસ કરીને 22મી તારીખે રોજાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, શું કહેશો? કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો? અમારા શાળાના આંગણે ભગવાન શ્રી રામ જ્યારે અવધમાં પાછા ફરેલા હોય અને અવધમાં જે રીતે આનંદ હતો એવો શાળાની અંદર પણ આ અવધ જેવો જ આનંદ શાળાના શિક્ષકો, શાળાના સંચાલન, શાળાના બાળકો અને વાલીઓની અંદર જોવા મળે છે અને અદ્ભુત પ્રેમ શ્રી રામ પ્રત્યેનો અને આખું જે આપણું શાળા પરિસર છે એ સંપૂર્ણ રામ મગ્ન થયું હોય એવું લાગે છે।